નમસ્કાર દોસ્તો, આજે તારીખ 12 જૂન 2025 એટલે ગુજરાત માટે કાળો દિવસ કહી શકાય. અમદાવાદની અંદર વિમાન દુર્ઘટના સૌથી મોટી બને છે અને ગુજરાત માટે કાળી બપોર તરીકે આપણે કહી શકીએ. આજે એક સૌથી મોટી દુર્ઘટના બની છે કે અમદાવાદની અંદર સૌથી મોટી વિમાન દુર્ઘટના બની છે અને જેમાં ઘણા બધા લોકો દ્વારા જે છે પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. હવે આ આખા ઘટનાની ચર્ચા કરીએ કે કઈ રીતે આ વિમાન દુર્ઘટના બને છે. શું એર ઇન્ડિયાને આ જે છે એ દુર્ઘટનાની ખબર ન હતી કે કઈ રીતે આખી ટોટલી ઘટના બને છે? એ પ્રશ્નો આપણે જનતા પાસે પણ પૂછીએ અને એની સાથે સાથે સરકારને પણ પૂછીએ. વાત કરીએ તો આજે બપોરે 1:38 જે છે આ એક પ્લેન જે છે રાજકોટથી લંડન જવા માટે ટેક ઓફ થાય છે અને 1:40 આ પ્લેન જે છે એ ક્રેશ થઈ અને અમદાવાદના મેઘાણીનગરના એક બિલ્ડિંગ સાથે ટકરાય છે. ત્યાર પછી હવે વાત કરીએ તો ઘણા બધા સોશિયલ મીડિયાના માધ્યમથી એક સૂત્રો દ્વારા જે છે એ માહિતી મળે છે કે જ્યારે આ પ્લેન ટેક ઓફ થાય છે એ પછી તરત જ આ પ્લેનના બંને જે છે એન્જિનો બંધ થઈ જાય છે. આ ઘટના કઈ રીતે ઘટી શકે કે એક સાથે બંને એન્જિન બંધ થઈ જાય? શું એર ઇન્ડિયાને પોતાની ટેકનિકલ ખામીની ખબર ન હતી કે જેને લીધે આટલા બધા પેસેન્જરો છે એને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે? એના પછી વાત કરીએ તો કઈ રીતે આ ઘટના જે છે એ શક્ય બની શકે? તમે બપોરથી આ જે છે ઘટનાને દરેક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના માધ્યમથી જોતા હશો કે દરેક સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, યુટ્યુબ હોય, બધા જ માધ્યમોની અંદર તમે આ ઘટનાને જોતા હશો કે આ અમદાવાદની અંદર બનેલી સૌથી મોટી ઘટના આપણે કહી શકીએ છીએ. વાત કરીએ તો આ પ્લેન છે એ એર ઇન્ડિયાનું એક પ્લેન હતું અને એ પ્લેનની અંદર જે છે એ 242 જેટલા 242 જેટલા પેસેન્જરો જે છે એ સવાર હતા. ત્યાર પછી આ એર ઇન્ડિયાનું બોઈંગ 787-8 નામનું વિમાન જે છે એ અમદાવાદથી લંડન જવા માટે નીકળ્યું હતું અને કુલ 242 પેસેન્જરો લઈ અને આ પ્લેન નીકળ્યું હતું. અને જેવું નીકળ્યું એની સાથે 2 થી 3 મિનિટમાં આ પ્લેન જે છે એ ક્રેશ થઈ જાય છે. આ પ્લેન કઈ રીતે ક્રેશ થાય છે? તો મેઘાણીનગરના જે એક બિલ્ડિંગ છે જ્યાં ડોક્ટરોની ટ્રેનિંગ સેન્ટર હતું અને ત્યાંની મેસ પણ આવેલી હતી, એ જગ્યાએ જે છે આ વિમાન ટકરાઈને ક્રેશ થાય છે. આ બિલ્ડિંગના તમે જે છે ફોટો જોઈ શકો છો કે એક સાથે અવળું મોટું પ્લેન જ્યારે કોઈ પણ બિલ્ડિંગ સાથે ટકરાય છે તો કેટલી મોટી દુર્ઘટના બને. ત્યાંના રહેલા લોકોની સાથે સાથે પ્લેનમાં બેસેલા લોકોને કેટલી ઈજા થાય, મૃત્યુ પામે. હવે આ કલ્પના જે છે આ જેની ઉપર વીતી હોય એ જ કહી શકે કે આ કેટલી મોટી ઘટના છે અને એના પરિવારજનો જ ખાલી વીતી શકે કે એના ઉપર કેવી જે છે એ દુઃખની ઘડી આવી ગઈ છે. આપણી પાસે સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો આવ્યો છે કે કઈ રીતે આ પ્લેન જે છે એ ક્રેશ થાય છે. તમે જે આ વિડીયો મારી પાછળ જોવો છો, આ વિડીયો જે છે એ પ્લેન જ્યારે ટેક ઓફ થાય છે ત્યાંનો છે. જેવું પ્લેન ટેક ઓફ થાય છે અને માત્ર 2 થી 3 મિનિટમાં આ પ્લેન જે છે ફરીથી નીચે જાય છે અને મેઘાણીનગરના એક બિલ્ડિંગની અંદર ટકરાઈને મોટો એવો બ્લાસ્ટ જે છે એ થઈ જાય છે. ત્યાર પછીની આ તસવીર છે કે જેમાં પ્લેન પડી જાય છે અને બ્લાસ્ટ થયા પછી પ્લેનની હાલત કેવી તમને દેખાય છે. એના પછી વાત કરીએ તો આ પ્લેન જે છે એ આ પહેલી વખત ઉડાન ભર્યું ન હતું. આની પહેલા જે છે 1 થી 2 કલાક પહેલા જે છે આ પ્લેન જે છે દિલ્હી ટુ અમદાવાદની સફર કરીને આવ્યું હતું, જેની અંદર એક વિમાન યાત્રી દ્વારા ટ્વીટની માધ્યમથી આ જે છે જાણ કરવામાં આવી હતી કે તમે જોઈ શકો છો આ પ્લેનમાં જે છે એ કેવા પ્રકારની ખામીઓ છે, જેનો આપણી પાસે વિડીયો પણ છે કે આ પેસેન્જર દ્વારા આ વિડીયો એક મૂકવામાં આવ્યો છે કે જ્યાં પ્લેન છે એર ઇન્ડિયાનું પ્લેન, જેની અંદર એસીની સર્વિસ ચાલુ ન હતી, ત્યાંની જે કોઈ પણ જે ટચ સ્ક્રીનો હોય, ત્યાંના ફોન કોલ્સ હોય, એ કોઈ પણ વસ્તુ જે છે આ પ્લેનમાં ચાલુ ન હતી. તો આપણો સવાલ એ એર ઇન્ડિયાને છે કે શું તમને આ વસ્તુની ખબર ન હતી કે આટલા બધા પેસેન્જરો હેરાન થાય છે, પ્લેનમાં આટલી મોટી ખામીઓ સર્જાય છે, તો શું તમને આટલી મોટી એવિએશન કંપની હોવા છતાં તમને આ વસ્તુની જાણ ન હતી, જેને લીધે આજે ઘણા બધા લોકોનો મૃત્યુનો વારો આવ્યો છે. ત્યાર પછી વાત કરીએ તો જેની અંદર આ 242 પેસેન્જરોની અંદર ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણી જે છે એ પણ આ પ્લેનની અંદર સવાર હતા. વિજયભાઈ રૂપાણી છે એ પોતાના પરિવારને મળવા માટે, પોતાની દીકરીને મળવા માટે લંડન જઈ રહ્યા હતા અને એ પણ આ ફ્લાઇટમાં સવાર હતા. અને સૂત્રોના માધ્યમથી ઘણી બધી ઘટનાઓ જે છે એ મળે છે, ઘણા બધા સમાચારો પણ મળે છે કે વિજયભાઈ રૂપાણી જે છે એની હાલત કેવી છે. હવે વાત કરીએ તો આ જે પ્લેન જ્યારે બિલ્ડિંગ સાથે ટકરાય છે તો કઈ રીતે ટકરાય છે, જે તમે મારી પાછળ રહેલા ફોટોની અંદર જોઈ શકો છો.
એક બિલ્ડિંગને તોડી અને આ પ્લેન જે છે એ બિલ્ડિંગની અંદર ઘૂસી જાય છે. હવે ત્યાર પછી ઘણી બધી બચાવ કામગીરી શરૂ થઈ જાય છે અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે છે ખાસ સંદેશો આપવામાં આવે છે. ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા જે સંદેશો આપવામાં આવે છે, તમામ અધિકારીઓને એલર્ટ ઉપર રાખી દેવામાં આવે છે. તમામ પ્રકારની મદદ જે છે એના માટે પણ કહી દેવામાં આવે છે. એનડીઆરએફ ની ટીમ હોય, જવાનની ટીમ હોય, બધી ટીમો જે છે એ કામે લાગી જાય છે. આ ફોટામાં જોઈ શકો છો, ભારતના જવાનો છે, ડોક્ટરો છે, ટીમો છે, સ્વયંસેવકો છે, આ બધા જ લોકો પોતપોતાની સેવાભાવી સંસ્થાઓ છે એ પણ બચાવ કામગીરી માટે જે છે એ લાગી જતા હોય છે. હવે વાત કરીએ તો કે આ જે પ્લેન જે બિલ્ડિંગ સાથે ટકરાણું હતું, એ બિલ્ડિંગ જે છે એક મેશ હતી. ત્યાં મેશ ચાલતી હતી, જે ડોક્ટરોની મેશ હતી, અને એ બિલ્ડિંગની અંદર સીધું પ્લેન એન્ટર થઈ જાય છે. અને આ જોઈ શકો છો, જે વિદ્યાર્થીઓ જમતા હશે એ લોકોની શું હાલત થઈ હશે, એ લોકોને કેટલું નુકસાન થયું હશે. સૂત્રોની માહિતી મુજબ આપણે જાણીએ તો અત્યાર સુધી એવા સમાચાર છે કે ઘણા બધા લોકોના જે છે એ મૃત્યુ થયા છે. અને જે બિલ્ડિંગ સાથે પ્લેન ટકરાણું છે એમાં રહેલા ડોક્ટરોનું પણ જે છે એ મૃત્યુ થયું છે, એવા સમાચાર મળી રહ્યા છે. જેમાં ખાસ અત્યારનો મહત્વનો ને જે છે એ તડકતો ફડકતો મુદ્દો એટલે કે આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી. હવે એવા સમાચાર મળી રહ્યા છે કે આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જે છે એ આપણી વચ્ચે નથી રહ્યા. આ પ્લેન દુર્ઘટનાની અંદર આપણા રાજકોટના યશસ્વી એવા મુખ્યમંત્રી કહી શકીએ, ભૂતપૂર્વ મુખ્યમંત્રી કહી શકીએ, કે જેને રાજકોટને ઘણું બધું આપ્યું છે, ઘણું બધું રાજકોટનો વિકાસ કરવાનો જે છે યોગદાન જે છે આ વિજયભાઈ રૂપાણીને જાય છે. અને હવે આ વિજયભાઈ રૂપાણી આપણી વચ્ચે નથી રહ્યા. અત્યાર સુધી ન્યૂઝ ચેનલોમાં આની પુષ્ટિ થતી ન હતી, પરંતુ હવે છેલ્લે આ વિજયભાઈ રૂપાણીના નિધનની ખબરને પુષ્ટિ પણ કરી દેવામાં આવી છે. ભગવાન આપણે એવું રાખીએ કે મહાદેવ ભગવાન આ વિજયભાઈ રૂપાણી ને એની સાથે સાથે જેટલા પણ પેસેન્જરો જે છે આ મોતને ઘાટ ઉતર્યા છે બરાબર આવી દુર્ઘટનામાં, એ બધા જ લોકોને આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ. પરંતુ મારો છેલ્લે જતા જતા એક જ સવાલ છે, શું આ અવળી મોટી ઘટનાનો જવાબદાર કોણ રહેશે? શું એર ઇન્ડિયાને ખબર ન હતી કે આ પ્લેન જે છે આટલું જૂનું છે, આની અંદર કોઈ પણ ખામી છે? તો આ ખામી શું એર ઇન્ડિયાને ખબર ન હતી? તમારો જો કોઈ પણ જવાબ હોય એ કોમેન્ટ બોક્સની અંદર આપજો. અને ફરીથી એકવાર આ સૌથી મોટી વિમાન દુર્ઘટનાની અંદર મૃત્યુ પામેલા તમામ એટલા જે પેસેન્જરો છે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આત્માને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના સાથે મહાદેવ.